નમસ્કાર દર્શક મિત્રો, તમે જોડ્યા છો સાયકલ પ્રયોગ સંચાલિત ઝટપટ ન્યૂઝ અને નવસારી ટાઈમ. દિવસભરની ઘટનાઓથી અવગત કરાવતા બુલેટિન ઝટપટમાં જુઓ આજના સમાચાર. આ દ્રશ્ય છે કાછિયાવાડી ગામના, જેમાં મંદિર અને ગામની પાણી ટાંકી તમે જોઈ શકો છો કે સમગ્ર ગામમાં પાણી ફરી વળ્યા છે. ગામની અંદર સંપૂર્ણપણે ગામ પાણીમાં ડૂબી જવા પામ્યું છે અને ગામના કોઈ પણ રસ્તા ચાલુ નથી. સમગ્ર ગામ બેટમાં ફેરવાઈ ચૂક્યું છે. કોઈ પણ બહાર ના આવી શકે, કોઈ અંદર ના જઈ શકે. તે રીતે આ કાછિયાવાડી ગામનો આ દ્રશ્ય તમે જોઈ શકો છો. બેંકની અંદર પણ પાણી છે અને સમગ્ર કાછિયાવાડી વિસ્તાર જળમગ્ન બન્યું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. નવસારી યશવીન હોસ્પિટલનો મુખ્ય ગેટ બંધ કરી દેવામાં આવ્યો છે આવન જાવન માટે, કારણ કે પૂર્ણા નદીના પૂરના પાણી ફરી વળ્યા છે. ત્યાં પૂર્ણા નદીના જે પૂર આવ્યું છે અને જેનું તમે આ દ્રશ્ય જોઈ શકો છો કે ગેટની સામે, યશવીન હોસ્પિટલના ગેટની સામે જાણે પૂર્ણા નદી ત્યાંથી વહેતી હોય એટલી સ્પીડમાં ત્યાંથી પાણી વહી રહ્યું છે અને જેના કારણે આ ગેટને અત્યારે આવન જાવન માટે બંધ કરી દેવામાં આવ્યું છે. ત્યાંથી આવન જાવન ન કરી શકાય અને લોકો સુરક્ષિત રહે તે માટે સુરક્ષાના ભાગરૂપે અત્યારે હાલમાં યશવીન હોસ્પિટલનો દ્વાર બંધ કરી દેવામાં આવ્યું છે. ત્યાં કોઈ પણ દર્દીને આવવા જવા માટે એમ્બ્યુલન્સ કાં તો ટ્રેક્ટર દ્વારા લાવવા લઈ જવામાં આવી રહ્યા છે. મિથિલા નગરી વિસ્તારમાંથી એક ભયાનક દ્રશ્ય સામે આવી રહ્યા છે. મિથિલા નગરીમાં પુલ ઉપર ચડી અને બે યુવાનો પૂર્ણા નદીના પૂરના પાણીની અંદર ઝંપલાવતા જોવા મળી રહ્યા છે. આ જીવના જોખમે તેઓ બ્રિજ પરથી પૂર્ણા નદીના પાણીમાં ઝંપલાવતા વિડીયો વાયરલ થયો છે. આ વિડીયો છે મિથિલા નગરી નવસારીના. આ જે મિથિલા નગરીનો બ્રિજ છે તે બ્રિજ પરથી જીવના જોખમે પૂર્ણા નદીના પાણીમાં વહેતા પાણીના પ્રવાહની અંદર તેઓ આ ઝંપલાવતા તમને જોવા મળી રહ્યા છે. નવસારીના સાંડકુવા ખાતે આવેલા પૃથ્વી એપાર્ટમેન્ટમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગવાની ઘટના સર્જાઈ હતી. આજે જે પૂર્ણા નદીના પૂર આવ્યા હતા અને પૂરના પાણી ઓસર્યા બાદ જે પૃથ્વી એપાર્ટમેન્ટ આવ્યું છે શાંતાદેવીની લગોલગ, ત્યાં એપાર્ટમેન્ટના નીચે મીટર પેટી પાસે શોર્ટ સર્કિટ થઈ હતી, જેના કારણે આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં નવસારી ફાયરની ટીમ ત્યાં પહોંચી હતી, પરંતુ તે પહેલાં જ આગ પર કાબૂ મેળવી લેવામાં આવ્યો હતો અને ફાયરના જવાનો દ્વારા ચેક કરવામાં આવ્યું હતું, જેમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી અને જેથી નવસારી જીઈબીને જાણ કરતા જીઈબી દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. નવસારી ટાટા ગર્લ્સ સ્કૂલની નજીક એક જૂના મકાનની દિવાલ ધરાશાયી થતા એક બાઇક દબાઈ જઈ પામ્યું હતું અને તેને નુકસાન થવા પામ્યું હતું. જોકે સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી. નવસારીના જે ટાટા સ્કૂલની સામે આવેલી ટાટા ગર્લ્સ સ્કૂલ પાસે એક જૂના મકાનની દિવાલ ધરાશાયી થઈ હતી. દિવાલ પડવાના કારણે નીચે પાર્ક કરેલી એક બાઇક પર દિવાલનો કાટમાળ પડ્યો હતો અને જેના કારણે દિવાલનો જે કાટમાળ નીચે પાર્ક કરેલી બાઇક પર પડતા બાઇકને ભારે નુકસાન થવા પામ્યું છે, પરંતુ આ સમયે ત્યાં કોઈ હાજર ન હોવાના કારણે કોઈ જાનહાનિ થવા પામી નથી. ફાયરની ટીમ ત્યાં પહોંચી હતી અને હાલમાં જે દિવાલનો કાટમાળ પડ્યો છે તે હટાવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. સ્થાનિક કોર્પોરેટર આસિફ બરોડાવાલા પણ ત્યાં પહોંચ્યા હતા અને તમામ લોકોએ આજે દિવાલ ધસી પડી હતી તે અંગે જરૂરી કાર્યવાહી હાથ ધરી છે. નવસારીમાં પૂર્ણા નદીના જળસ્તર હવે ઘટી રહ્યા છે અને શહેરી વિસ્તારમાં જે આવેલું પાણી હતું તે હવે શહેરમાંથી નીકળી રહ્યું છે, પરંતુ જે પાણી નીકળવાની સાથે સાથે કાદવ કીચડનું સામ્રાજ્ય પણ જોવા મળી રહ્યું છે. ત્યારે અનેક દુકાનદારો પોતાની દુકાનમાં આવેલા પાણીનો નિકાલ કરતા પણ જોવા મળ્યા હતા. અત્યારે હાલમાં નવસારી શહેરના વિવિધ વિસ્તારોના દ્રશ્યો તમને બતાવીશ કે જેમાં રાયચંદ રોડ વિસ્તાર છે, જે બંદર રોડ વિસ્તાર છે, તાસ્કાનગર વિસ્તાર છે, જલાલપુરના આ બધા વિસ્તારો છે, જેમાં હવેલી પણ આવી ગઈ અને ઓવરબ્રિજ, રેલવે ઓવરબ્રિજ, તમામ વિસ્તારોમાં આ જે દ્રશ્યો તમને બતાવ્યા છે કે જેમાં લોકો અત્યારે જે પાણી જે ઉતરી રહ્યું છે ત્યારે તેની સાથે સાથે સાફ સફાઈ પણ હાથ ધરવામાં આવી છે. તો બીજી બાજુ તમને કાલિયાવાડી વિસ્તારના પણ દ્રશ્યો બતાવીશ કે કાલિયાવાડી તેમજ આરટીઆઈ જે આવી છે કાલિયાવાડી ખાતે કલેક્ટર કચેરી પાછળ ત્યાંના દ્રશ્યો છે. રિંગ રોડ પાસેના પણ તમે દ્રશ્યો જોઈ શકો છો. તો ઝવેરી સડકના પણ વિવિધ દ્રશ્યો તમે જોઈ શકો છો. મચ્છી માર્કેટ ખાતે પણ શું પરિસ્થિતિ છે, બેસદ ખાડા, મહાવીર સોસાયટી, ઝવેરી સડક તેમજ પૂર્ણા નદીની સપાટી કેટલી છે તે પણ તમે આ જોઈ શકો છો. આ તમને અત્યારે હાલના જે લાઈવ દ્રશ્યો છે તે તમને બતાવીએ છીએ કે પૂર્ણા નદી અત્યારે હાલમાં 24 ફૂટની આજુબાજુ વહી રહી છે.
નવસારીની પૂર્ણા નદીમાં જે પૂર આવ્યું છે ત્યારે અમારા એક દર્શકે ટ્રેનમાંથી નવસારીની જે પૂર્ણા નદીનું રૌદ્ર સ્વરૂપ છે તેના દ્રશ્યો અમને મોકલાવ્યા હતા અને તમે પણ જોઈ શકો છો કે પૂર્ણા નદીમાં જે પૂર આવ્યું છે, ગઈકાલ સાંજથી પૂર આવ્યું છે, હજુ પણ પાણી ઓસરવાના નામ નથી લઈ રહ્યા. ત્યારે આ દર્શક દ્વારા મોકલાવવામાં આવેલો પૂર્ણા નદીનો રેલવે બ્રિજ પરનો વ્યૂ તમે જોઈ શકો છો. નવસારીના સાંતાદેવી વિસ્તારમાં ફસાયેલા એક વ્યક્તિને રેસ્ક્યુ કરવામાં આવ્યો. સાંતાદેવી વિસ્તારમાં એક વ્યક્તિ ઘરની અંદર ફસાઈ જવા પામ્યો હતો અને જેની જાણ નવસારી મહાનગરપાલિકાના ફાયર વિભાગને કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ મ્યુનિસિપલ કમિશનર, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તેમજ વોર્ડના કોર્પોરેટર મુન્નાભાઈ સહિતના લોકો ત્યાં પહોંચ્યા હતા અને ફાયરની બોટ દ્વારા વ્યક્તિ જે ઘરે ફસાયો હતો ત્યાંથી તેને રેસ્ક્યુ કરીને સફળતાપૂર્વક બહાર કાઢવામાં આવ્યો હતો. વાત કરીએ હવામાનની તો નવસારી જિલ્લાનું આજનું મહત્તમ તાપમાન 27.5 જ્યારે લઘુત્તમ તાપમાન 26.3 સેલ્સિયસ રહ્યો હતો. હવામાન ભેજનું પ્રમાણ સવારે 94%, જ્યારે સાંજે પણ 96% રહ્યો હતો. હવાની ગતિ 8.3 કિલોમીટર પ્રતિ કલાક દક્ષિણથી પશ્ચિમ તરફ રહી હતી. નવસારીના પેરા ગામ ખાતે એક મકાન તૂટી જવા પામ્યું છે, જેમાં 8 લોકોને ઈજા થઈ છે. નવસારીના પેરા ગામ ખાતે એક મકાન જે રાઠોડ મહેશભાઈ ભીખાભાઈના નામે ચાલી આવ્યું છે, જે પેરા ગામને જૂની સોસાયટીમાં આ મકાન હતું. તે મકાન વહેલી સવારે 4 વાગ્યાની આસપાસ તૂટી જવા પામ્યું હતું, ને જેમાં 8 લોકો હતા જેમને નાની મોટી ઈજા થતાં સરપંચ દ્વારા તેમને તાત્કાલિક સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. ચીખલીના પૂરગ્રસ્ત વિસ્તારોમાં ધારાસભ્ય આનંદ પટેલ અને સેવાદળની ટીમ દ્વારા રાશન તથા રાહત સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું. ચીખલી તાલુકાના તાજેતરમાં પડેલ ભારે વરસાદના કારણે અનેક ગ્રામ્ય વિસ્તારોમાં નદી નાળાઓમાં આવેલા ભારે પૂરના કારણે કિનારા નજીક રહેતા લોકોના ઘરોમાં પાણી ભરાઈ જતા જનજીવન અસ્તવ્યસ્ત બની જવા પામ્યું હતું, જેને લઈને ચીખલી તાલુકાના ગોરથલ ગામના રેન્જર ફળિયામાં પસાર થતી ખરેરા નદીના રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. નદીના પાણી કાચા મકાનોમાં ફરી વળતા લોકોના ઘરવખરી સામાન તેમજ અનાજને મોટું નુકસાન થવા પામ્યું હતું. આ પૂર પીડિત કુટુંબોને મદદ કરવા માટે નવસારી વાંસદાના ધારાસભ્ય આનંદ પટેલ સ્થળ પર પહોંચી અસરગ્રસ્ત સાથે રાહત કીટનું વિતરણ પણ કર્યું હતું, જેમાં અનાજ, કઠોળ, તેલ, ખાંડ, ચા, મરચું, કાંદા, બટાકા, બ્લેન્કેટ અને તાડપત્રી સહિતની જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પહોંચાડવામાં આવી હતી. નવસારીના સાંતાદેવી વિસ્તારમાં જળબંબાકારની પરિસ્થિતિ સર્જાઈ છે. સાંતાદેવી વિસ્તારમાં પૂરના પાણી ફરી વળ્યા છે, ત્યારે સાંતાદેવી રોડ જૈન દેરાસર પાસે ભોજનશાલા પરિશ્રમ એપાર્ટમેન્ટના દ્રશ્યો છે કે તમે જ્યાં અમને એક દર્શકે આ દ્રશ્યો મોકલાવ્યા છે. સાંતાદેવી રોડના પરિશ્રમ એપાર્ટમેન્ટ પાસે જે જૈન દેરાસર પાસે ભોજનશાળા છે ત્યાંના આ દ્રશ્યો છે. નવસારી ગ્રામ્ય વિસ્તારોમાં ભારે વરસાદ બાદ સફાઈ, દવા છંટકાવ અને ક્લોરિનેશનની કામગીરી શરૂ કરવામાં આવી. નવસારીમાં ભારે વરસાદ બાદ પાણી ઓસર્યા બાદ ગ્રામ્ય વિસ્તારોમાં જન આરોગ્યને ધ્યાનમાં રાખીને સફાઈ, દવા છાંટવા અને પીવાના પાણીના સ્ત્રોતોમાં ક્લોરિનેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. નવસારી જિલ્લા વહીવટીતંત્રના માર્ગદર્શન હેઠળ ગ્રામ પંચાયતો, આરોગ્ય વિભાગ અને સંબંધિત વિભાગોના સંકલનથી આ કામગીરી ઝુંબેશના સ્વરૂપે શરૂ કરવામાં આવી છે. 28 બકરાઓનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. નવસારીના વાડા પોસરા ગામે આ 28 બકરાઓ ફસાઈ જવા પામ્યા હતા, જેની જાણ થતાં તંત્ર દ્વારા તાકીદે ટેમ્પો મોકલવામાં હતો, જેમાં જે 28 જેટલા બકરાઓ ફસાયા હતા તેમને સુરક્ષિત રીતે સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. વાડા પોસરા ગામના આ દ્રશ્યો છે અને તમે જોઈ શકો છો કે તેમને રેસ્ક્યુ કરી બહાર કાઢવામાં આવ્યા છે. આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી, અને એ ત્યારે જ શક્ય બને જ્યારે કોઈ ચક્ષુદાન કરે. તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ, ચક્ષુદાનને પરિવારની પરંપરા બનાવીએ. વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક, રોટરી આઈ ઇન્સ્ટિટ્યૂટ નવસારી. કોલ 7069006329. કોલેજ ઓફ ફિશરીઝ સાયન્સ દ્વારા નવસારી ખાતે ઝીંગાનું પ્રોસેસિંગ અને મૂલ્યવર્ધન વિષય પર એક દિવસીય તાલીમ યોજવામાં આવી હતી. આ તાલીમમાં આશરે 40 જેટલા મત્સ્ય ખેડૂત બહેનોએ તાલીમ મેળવી હતી અને મૂલ્યવર્ધન ઉત્પાદનો દ્વારા આવક વધારવા અંગેનું પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કોલેજ ઓફ ફિશરીઝ સાયન્સ કામધેનુ યુનિવર્સિટી નવસારી ખાતે પ્લાન યોજના અંતર્ગત 30 જુલાઈ 2024 રોજ ઝીંગાનું પ્રોસેસિંગ અને મૂલ્યવર્ધન વિષય પર એક દિવસીય
ઓન કેમ્પ તાલીમ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું. આચાર્ય ડૉક્ટર એચ.જી. સોલંકીના માર્ગદર્શન હેઠળ યોજેલા કાર્યક્રમમાં આશરે 40 જેટલા મત્સ્ય ખેડૂત ભાઈ બહેનોએ ભાગ લીધો હતો. સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલમાં જયા પાર્વતી વ્રતની ઉજવણી કરવામાં આવી. સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ જે નવસારીના જલાલપુરના હાંસાપુરમાં સ્થિત છે, જ્યાં વિવિધ પર્વની ઉજવણી કરવામાં આવતી છે. જયા પાર્વતી વ્રત નિમિત્તે વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઉજવણીના ભાગરૂપે શાળાના નાના નાના ભૂલકાઓથી લઈને તમામ બાળકોને આવરી લેવામાં આવ્યા હતા. શાળામાં પ્રી પ્રાઇમરીથી લઈને હાયર સેકન્ડરી સુધીના બાળકોમાં છુપાયેલી કળા અને પ્રતિભાને બહાર લાવવા માટે વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. નવસારીના યુવાનો માનવતા મહેકાવી 1000 વડાપાવ બનાવી પૂરગ્રસ્તો સુધી પહોંચાડ્યું ભોજન. નવસારીના સર્જાયેલી પૂરની વિકટ સ્થિતિ દરમિયાન અનેક વિસ્તારોમાં લોકો ભૂખ્યા હાલમાં ફસાઈ જવા પામ્યા હતા. વિવિધ સેવાભાવી સંસ્થાઓને રાહત તેમજ ભોજન સેવા કાર્ય પહોંચાડી હતી. આ દરમિયાન ગૌરીશંકર મહોલ્લાના યુવાનોએ પણ માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. કેનેડામાં વસતા દાતાશ્રીઓના સહયોગથી યુવાનોએ આશરે 1000 વડાપાવ તૈયાર કર્યા હતા અને પૂરથી પ્રભાવિત તથા જરૂરિયાતમંદ લોકો સુધી ભોજન પહોંચાડવાની સેવા નિભાવી. આ સેવા કાર્ય થકી અનેક પરિવારોને મુશ્કેલ સમયમાં રાહત મળી અને સમાજમાં માનવતા તથા સેવા ભાવનો સુંદર સંદેશ સરી ગયો હતો. ગણદેવીના ગણદેવા ખાતે વીજકરણથી જીવ ગુમાવનાર હળપતિ પરિવારના મૃતક શ્રમિકોના પરિવારજનોને સહાય અર્પણ કરવામાં આવી. નવસારીના ગણદેવી તાલુકાના ગણદેવા ગામે હટવાડા ફળિયામાંથી પસાર થતા ટેમ્પોને 11 કેવીની જીવંત વીજ તાર અડી જતા સર્જાયેલી દુઃખદ ઘટનામાં જીવ ગુમાવનાર હળપતિ પરિવારના 3 શ્રમજીવી યુવાનોના પરિવારજનોને કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર. પાટીલ તેમજ રાજ્યના આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલના હસ્તે સહાય ચેક અર્પણ કરવામાં આવ્યા હતા. જેમાં કલ્પેશ વરુણભાઈ હળપતિ ઉંમર વર્ષ 27ના પરિવારને 5.20 લાખ, નીતિન વિનોદભાઈ હળપતિ ઉંમર વર્ષ 32ના પરિવારને 5 લાખ અને જીગર નીતિનભાઈ હળપતિ ઉંમર વર્ષ 21ના પરિવારને 5.54 લાખની સહાય આપવામાં આવી હતી. લાયન્સ ક્લબ મિડ ટાઉન નવસારીએ ગુરુ પૂર્ણિમાએ 3 શાશ્વતોનું સન્માન કરી ગુરુવંદના કરી. નવસારીના લાયન્સ ક્લબ મિડ ટાઉન ગુરુ પૂર્ણિમાના નિમિત્તે શહેરના 3 નિવૃત્ત શિક્ષકો ઠાકોરલાલ અને એન શાહ નિવૃત્ત આચાર્ય, દિલીપભાઈ નાયક નિવૃત્ત શિક્ષક અને હેમલતાબેન ડી દેસાઈ નિવૃત્ત આચાર્યના નિવાસ સ્થાને જઈ ક્લબના પ્રેસિડેન્ટ હેમંત મિસ્ત્રી, શૈલેષ મિસ્ત્રી, જગદીશભાઈ શાહ, જ્યોતિ શાહ, અશ્વિની મિસ્ત્રી વગેરે શાલ પુષ્પગુચ્છ અર્પી તેમનું ગુરુવંદના કરી હતી.